આજે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓની સદગતિ માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરીશું અને 7મા અધ્યાય સાંભળવાથી જે પુણ્ય મળે તે આપણે પિતૃઓ માટે અર્પણ કરીશું અને તેમની સદગતિ માટે પ્રાર્થના કરીશું. હરિ ઓમ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. 6ઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું કે અંતરાત્માને મારામાં પરોવી જે શ્રદ્ધા તથા પ્રેમપૂર્વક મને ભજે છે તે સર્વ પ્રકારના યોગીઓ કરતાં ઉત્તમ યોગી છે. પરંતુ ભગવાનનું સ્વરૂપ, ગુણ અને પ્રભાવની જ્યાં સુધી મનુષ્યને ખબર પડતી નથી ત્યાં સુધી તેના દ્વારા અંતરાત્મામાંથી નિરંતર ભજન થવું મુશ્કેલ છે. વળી ભજનના પ્રકાર પણ જાણવા આવશ્યક છે. એટલા માટે ભગવાન પોતાના ગુણ પ્રભાવ સહિત સર્વ સ્વરૂપનું તથા જુદા જુદા પ્રકારના ભક્તિયોગનું આ 7મા અધ્યાયમાં વર્ણન કરે છે. તેમાં પ્રથમ તેને સાવધાન થઈ સાંભળવાની પ્રેરણા કરી જ્ઞાન વિજ્ઞાનને કહેવાની પ્રતિજ્ઞા કરે છે. શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્રપણે જે રીતે જાણી શકે તે તું સાંભળ. હું તને વિજ્ઞાન એટલે અનુભવ જ્ઞાન સહિત આ સંપૂર્ણ જ્ઞાન કહું છું. તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું કાંઈ બાકી રહેતું નથી. હજારો મનુષ્યમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે. આ પ્રકૃતિ અપરા જડ છે. પણ હે મહાબાહો, આથી બીજી મારી પરાચેતન પ્રકૃતિને જીવરૂપ તું જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે. સર્વભૂતો આ 2 પ્રકૃતિરૂપ ઉત્પત્તિ સ્થાનવાળા છે એમ તું જાણ અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું છું. હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી. દોરામાં મણકાઓના સમૂહની પેઠે આ સર્વ મારામાં પરોવાયેલું છે. હે કુંતી પુત્ર, જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું, સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું. વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું છું. હે અર્જુન, સર્વભૂતોનું સનાતન બીજ કારણ તું મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. કામ અને રાગ વિનાના બળવાનોનું બળ હું છું. હે ભરત શ્રેષ્ઠ, પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ જે કામ એટલે અન્ન પાન આદિની ઈચ્છા તે પણ હું છું. વળી સાત્વિક, રાજસિક તથા તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ. હું તેઓમાં નથી પરંતુ તેઓ મારામાં છે. આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે. માટે એવોથી પર અને વિકાર રહિત મને જાણતું નથી. કેમ કે મારી આ ગુણમયી દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે.
જેવો મારા શરણે આવે છે તેવો આ માયાને ઓળંગે છે. માયાએ હરેલા જ્ઞાનવાળા મૂઢ, પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારા શરણે આવતા નથી. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મને ભજે છે: આર્ત, દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની. તેઓમાં સદા ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે. કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. એ બધાય ઉત્તમ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે. કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે. બહુ જન્મોના અંતે આ બધું વાસુદેવ જ છે એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે. તે મહાત્મા અતિ દુર્લભ છે. તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્ય તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓના શરણે જાય છે. જે મનુષ્યની જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દઢ કરું છું. તે શ્રદ્ધાથી યુક્ત થઈ તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે. પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે. દેવોને પૂંજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો મને પામે છે. મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રગટ એવો મને પ્રગટ થયેલો માને છે. યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી. તેથી આ મૂઢલોક અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી. હે અર્જુન, ભૂતકાળના, વર્તમાન કાળના તથા ભવિષ્યકાળના બધા ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે શત્રુઓને તપાવનાર ભરતવંશી, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાદી જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે. પરંતુ જે પુણ્ય કર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય છે તેઓ રાગ દ્વેષાદી જોડકાના મોહથી છૂટી ને દઢ વ્રતવાળા થઈ મને ભજે છે. જેઓ મારો આશ્રય કરી ઘડપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને, અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે. જેઓ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે, મારામાં લીન બને છે. એ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર સ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ થયો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.